અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં. તો આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવાર ને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે. કિંજલબેન દવે ગુસ્સે થઈને એવું કેમ બોલ્યું કે 4-5 હજાર નોકરી કરતા રૂપિયાવાળા માણસ પણ મારું પાર્ટનર નક્કી નહીં કરે? અને તેમના પપ્પા વિશે પણ બોલ્યા છે કે જો ભગવાન સાથે લડવું પડશે તો પણ હું લડી લઈશ, પરંતુ મારા પપ્પા મારા માટે પહેલા છે. તો મિત્રો, શા કારણે કિંજલબેન દવે આટલા ગુસ્સા થાય છે અને આવો વિડીયો કેમ મૂક્યો છે? તો ચલો બધું જ વિગતવાર આ વિડીયોની અંદર જાણી લઈએ. તે પહેલા એક નાનકડી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો મિત્રો, આજે 15 તારીખ ડિસેમ્બર 2025ના રોજ કિંજલબેન દવેના પેજ ઉપર એક વિડીયો અપલોડ થાય છે અને જેની અંદર આ વિડીયોની વિશે વાત કરવામાં આવે છે. જેની અંદર વિડીયો 5 મિનિટનો છે. ઘણી બધી આની અંદર ચર્ચા થાય છે, પરંતુ કિંજલબેન દવે એવું જણાવ્યું છે કે જો સમાજની અંદરથી મને અલગ કરી દેશે તો કોઈ 4-5 લોકો નક્કી નહીં કરે. કારણ કે આજે ભારતની અંદર દીકરીને એવો પણ અધિકાર નથી કે પોતાનું લાઈફ પાર્ટનર, પોતાનો જે સાથી છે એ પણ ચૂઝ ના કરી શકે. મિત્રો, વાત ક્યાંક ને ક્યાંક જોઈએ તો સાચી જોવા મળે છે કિંજલબેન દવેની. કારણ કે ભારતની અંદર કોઈ પણ ક્ષેત્રમાં હોય દીકરી પહેલા હોય છે. કારણ કે મિત્રો, તમે ઘણા બધા ક્ષેત્રો જોતા હશો, જેવા કે રાજકારણ છે, જે કોઈ પણ ક્ષેત્ર હોય જેની અંદર દીકરી પહેલા જોવા મળે છે અને દીકરી એક પોતાના દેશને પ્રાઉડ ફીલ કરાવે છે, ગર્વ કરાવે છે. ત્યારે જ મિત્રો કિંજલબેન દવે આવો વિડીયો અપલોડ કર્યો હતો અને તેમણે કહ્યું કે જો તમે દીકરીમાં જે સાચું અને સરસ વિચારતા હોય તો તમે જે હાલમાં બળાત્કાર થઈ રહ્યો છે તેના પર તમે વિચારો, તેના પર તમે કંઈક કરો. કારણ કે મિત્રો, કિંજલબેન દવેની હાલમાં સગાઈ થઈ છે. તમને બધાને ખબર છે કે ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે કિંજલબેન દવેની આખરેકાર આ સગાઈ થઈ છે, તો સાચી છે કે ખોટી? તો હા મિત્રો, કિંજલબેન દવેની જે સગાઈ થઈ હતી એકદમ સાચી છે. અને હાલમાં પણ કિંજલબેન દવે વિડીયોની અંદર જણાવી રહ્યા છે કે જે મારો પાર્ટનર છે, જે મારા પાર્ટનરની ફેમિલી છે, એ મને પૂરી રીતે સરખી રીતે વધાવી રહ્યા છે. હું જેવી છું તેવી છું, મને સ્વીકારી રહ્યા છે અને મારો પાર્ટનર મને બહુ પ્રેમ કરી રહ્યો છે. ત્યારે મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે. કોઈ પણ જાતિ, વ્યક્તિ, સિંગર કે કોઈ પણ માણસ કે પછી દેશ માટે ખરાબ વિચારો અથવા વિરોધ કરવા માટે બનાવેલો નથી. હવે આપણે મળીશું જોરદાર નવા મજબૂત વિડીયો સાથે. ત્યાં સુધી કિંજલબેન દવેનો જો તમારે પૂરેપૂરો વિડીયો સાંભળવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરી શકો છો કિંજલબેન દવે. ત્યાં તેમનું પેજ છે જેની અંદર 3 મિલિયનથી પણ વધુ ફોલોવર છે. ત્યાં જઈને તમે આ વિડીયો 5 મિનિટનો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળી શકો છો. બાકી એકવાર ફરીથી આપણે આ કિંજલબેનની નાનકડી ક્લિપ તમને સંભળાવી દઉં અને તમે આગળ પણ સાંભળી છે. વિડીયોની શરૂઆતમાં પણ એક ક્લિપ સાંભળી જેની અંદરથી કટિંગ કરીને મેન મુદ્દા લેવામાં આવ્યા છે, પરંતુ હાલમાં કિંજલબેન દવેનો 5 મિનિટથી પણ ઉપરનો આ વિડીયો છે અને કિંજલબેન દવે એક સરખી રીતે ભારત દેશ માટે, પોતાની લાઈફ માટે અને ખાસ કરીને જે બહેનો છે, દીકરીઓ છે, સ્ત્રીઓ છે, તેને લઈને સરસ મજાના સરસ મુદ્દા અને ચર્ચા કરી છે. તો તમારે પણ વિડીયો સાંભળવો હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર કિંજલ દવે સર્ચ કરજો એટલે વિડીયો આવી જશે. અને જો ના મળે તો તમે મને જય ગુગા શોર્ટ જય ગુગા શોર્ટ આપણું પેજ છે ઇન્સ્ટાગ્રામની અંદર, તેની અંદર તમે મને ફોલો કરીને ડીએમ કરી શકો છો કે કિંજલબેન દવે વિડીયો સેન્ડ મી. તો હું કિંજલબેન દવેનો તમને વિડીયો સીધો ડીએમ કરી નાખીશ. બાકી મળીશું આપણે જોરદાર મજબૂત વિડીયો સાથે. આટલા સુધી આવી ગયા છો તો તમારો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર. કારણ કે આજે આપણે ચેનલની અંદર 30K એટલે કે 30,000ની ફેમિલી છે એ પૂરી થઈ ગઈ છે. તો આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. કમ્યુનિટી પોસ્ટ મૂકી હતી અને તેની અંદર જેટલા પણ લોકોએ મને અભિનંદન આપ્યું છે તેનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને ડિજિટલ સૂર્ય અને ધ ગુજુ ન્યૂઝ આ બંને સાહેબે એટલે કે આપણા માટે એક ભગવાન તરીકે કહો તો પણ ઓછા નહીં. કારણ કે 60,000 સબસ્ક્રાઇબ છે ચેનલની અંદર. તમને એ ચેનલની કોમેન્ટ ક્યાંય નહીં જોવા મળે અને આપણી હર વિડીયોની અંદર, હર કમ્યુનિટી પોસ્ટની અંદર તેમની કોમેન્ટ હોય છે. તો ખૂબ ખૂબ આભાર. ધ ગુજુ ન્યૂઝ એટલે કે સુરેશભાઈ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર અને ડિજિટલ સૂર્યાનો પણ ખૂબ ખૂબ આભાર. તમારે પણ કોઈ પણ ગુજરાતની માહિતી, એસબી હિન્દુસ્તાની વિશે જો જાણવી હોય અને સાચી અને સચોટ એકદમ સાચી માહિતી મળશે, એકદમ સચોટ માહિતી મળશે
અને ખરેખર સુરેશભાઈ પ્રજાપતિ જે માહિતી આપે છે ક્યારે તેની અંદર ભૂલ ના હોય તો એ જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ધ ગુજ્જુ ન્યૂઝ. હાલમાં તમને એક લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટાઇટલની અંદર પણ મેન્શન કરેલી છે, તમે જોઈ લો. અને યુટ્યુબની અંદર સર્ચ કરશો ધ ગુજ્જુ ન્યૂઝ તો તમને પહેલી ચેનલ જોવા મળશે જેની અંદર 60 કે તે પણ વધુ સબસ્ક્રાઇબ મિત્રો છે. ત્યાંથી તમને એસબી હિન્દુસ્તાની ટીમની કોઈ પણ માહિતી જોઈતી હોય તમે નાનામાં નાનો પ્રશ્નનો જવાબ તમને ત્યાં મળી જશે. મિત્રો હાલ જ સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ ન્યૂઝ યુટ્યુબ ચેનલને. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ટાઇટલની અંદર મેન્શન કરેલી છે અને કમ્યુનિટી પોસ્ટમાં પણ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળી જાય છે તો મળી શકે છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધ ગુજ્જુ ન્યૂઝ યુટ્યુબ ચેનલને. ત્યાં તમને ગુજરાતની તમામ માહિતી તો નહીં પરંતુ એસબી હિન્દુસ્તાની રિલેટિવ તમામ માહિતી સાચી અને સચેટ 100% મળી શકે છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવે તો કોઈનો વિરોધ કરવામાં આવ્યો નથી. થેન્ક યુ.